કેશોદ પાલિકાએ મંજૂરી વગરના બાંધકામવાળા 14 આસામીઓને કારણદર્શક લીગલ નોટિસ ફટકારી છે। કેશોદ પાલિકા હદ વિસ્તારમાં લાંબા સમયથી કોમર્શિયલ અને રેસિડેન્ટ બાંધકામો થઈ રહ્યા છે। એવા બાંધકામોમાં પાલિકાની પૂર્વ મંજૂરી ખાસ જરૂરી હોય છે। તેમ છતાં ઘણા ખરા બાંધકામો બિન અધિકૃત રીતે પૂર્વ મંજૂરી વગર ખડકી દેવાતા હોવાની વિગતો મળી રહી છે। આવા સંજોગો વચ્ચે પાલિકાએ મંજૂરી વગરના 14 જેટલા આસામીઓને કારણદર્શક લીગલ નોટિસ બજાવવાની ફરજ પાડી છે, જેમાં બાંધકામ કરતા પહેલા શા માટે પૂર્વ મંજૂરી લેવામાં આવતી નથી આવી તે અંગેનું કારણ દર્શાવવામાં આવ્યું છે। હજુ આગળ જતા આવા બાંધકામોમાં મંજૂરી લેવામાં નહીં આવી હોય તો તેવા બાંધકામને રોકવા ફરજ પાડવામાં આવશે તેવું પાલિકા અધિક્ષક પ્રવીણભાઈ વિઠલાણીએ જણાવ્યું હતું। હવે પછી પાલિકા સર્વેની કામગીરી ચાલુ રાખશે, જેમાં મંજૂરી નહીં હોય તેવા આસામીઓ વિરુદ્ધ પાલિકા ટાઉન પ્લાનિંગ અધિનિયમ હેઠળ ધોરણસર કાર્યવાહી કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે। આપને જણાવી દઈએ કે શહેરના અતિ વિકસિત વિસ્તારોમાં બધાને નજરે ચડે તે રીતે લાંબા સમયથી બાંધકામો ચાલી રહ્યા છે, જેમાં કેટલાક બિન અધિકૃત બાંધકામો પણ છે, જેના વિરુદ્ધ પાલિકા મોડે કાર્યવાહી કરી રહી છે, જે એક ગંભીર બાબત ગણી શકાય। ત્યારે પાલિકા ઉપર એવું તે ક્યું દબાણ થઈ રહ્યું છે કે પાલિકાને નોટિસ બજાવવા ફરજ પડી રહી છે। આવા સંજોગો વચ્ચે નોટિસ પીરિયડ પૂર્ણ થયા બાદ પાલિકા કયા પ્રકારની કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું। પ્રવીણ વિઠલાણી, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ, નગરપાલિકા કેશોદ। કેશોદ નગરપાલિકા વિસ્તારમાં બહુમાળી બિલ્ડિંગો મંજૂરી વિના તંત્ર કામ ચાલુ છે, આપના દ્વારા શું કાર્યવાહી? અત્રેની કચેરી દ્વારા જે આસામીઓ દ્વારા બિન અધિકૃત રીતે કેશોદ નગરપાલિકાની પૂર્વ મંજૂરી વિના જે બાંધકામ શરૂ કરવામાં આવેલ છે, આવા 14 આસામીઓને આઈડેન્ટિફાઈ કરી અને એમને લીગલ નોટિસ આપવામાં આવેલ છે અને નગરપાલિકાની પૂર્વ મંજૂરી વિના શા માટે બાંધકામ શરૂ કરવામાં આવેલ છે આ બાબતની એમને તાકીદ કરી અને નોટિસ પાઠવવામાં આવેલ છે। અને અમારી કેશોદ નગરપાલિકા શહેરી વિસ્તારની અંદર સર્વેની કામગીરી પણ ચાલુ છે કે કેશોદ નગરપાલિકાની પૂર્વ મંજૂરી વિના રેસિડેન્ટ હોય કે કોમર્શિયલ બિલ્ડિંગો હોય એમનું જે કામકાજ ચાલુ છે તાત્કાલિક ધોરણે અટકાવવા માટેની સર્વે કરી અને નોટિસો પાઠવવામાં આવેલ છે। આ કામગીરી બંધ નહીં કરવામાં આવે તો શું કાર્યવાહી કરવામાં આવે? તો ગુજરાત નગરપાલિકા ટાઉન પ્લાનિંગના જે નિયમો છે એ પ્રમાણે અત્રેથી કાર્યવાહી કરવામાં આવશે।